સો ભાઈ સન્ડે આપણે હમણાં છૂટા જઈ અને આજે છે માર્કેટનો વી. હાલ જોઈ શકો છો તમે એકદમ માર્કેટ છે. આજે રવિવાર છે ભાઈ. આપણે આવશે ખરીદારી કરવા, પછી પહેલે જ આવું છે પેટ્રોલ ભરાવવા. આપણે આમાં પેટ્રોલ ઓછું છે ભાઈ, 68ની 122-23 કિલોમીટર કે સર્વિસ છે, સિગ્નલ આવે છે ભાઈ. આપણે સર્વિસે કરવા બીજા વહેલી મોડી. તો ભાઈ આ રેન્જ બતાવે તો મને આની પર વિશ્વાસ નથી યાર. ક્યારેક ક્યારેક બધું બતાવે છે. ચાલો આપણે જઈને પેટ્રોલ ભરાવી આવીએ ભાઈ. સો વી આર ડન મેન. તમે રેન્જ જોઈ શકો છો ભાઈ. તારે કેટલી બતાવે? 393 ની બતાવે. આ એકદમ ખોટું છે ભાઈ. આખા જોઈ લે. આજે આપણે સન્ડે રવિવારે નખાવી જી. પેટ્રોલ પંપ જીઓ. હવે તો ભાઈ ધીરે ધીરે પેટ્રોલ પંપની રેન્જ વધી ગઈ છે. મતલબ હવે દે છે 400 નું દે છે. હવે પેલા 300 નું દેતા હતા. આપણું પાર્સલ આવ્યું છે ભાઈ, પ્રોટીન. તમે લેતા જાય ગરીબોનું પ્રોટીન અને જાય ઘરે. ચાલો વાગે છે 1 નીકળી ઘર તરફ. શું કીધે મેન આવી ગયું છે ભાઈ. ગેસ કરો શું છે. આપણે એને ઓપન કરશે પણ ઘરે જઈને દુકાનેથી આવ્યું છે. આપણું જ છે ભાઈ. So let's go for home. So let's go for બપોરનું ખાવાનું ભાઈ. બટેકાનું શાક ને સોયાબીન. વાગે છે બપોરના 2 ભાઈ. અને ટેમ્પરેચર છે અટાણે 34 ડિગ્રી. તડકો વારો વાડ ના ગયો. થેન્ક ગોડ આપણે આવી ગયું દિવસમાં. આપણે રાતે ઘરે આરામથી સ્લીપ લઈ શકીએ. આપણે ખાઈ લીધું છે. શું ભાઈ. હું લેવાનું એસ બેન? બીજું કેડા? હાલો ભાઈ, ઈસુબેને મંગવી લીધું. જવું છે બકાલો લેવા. લેટ્સ ગો. લેંગાના 25 રૂપિયા આલુ, 20 મારા ભાઈ જો આ વેફર વાળાના ધંધા બધા. તો ભાઈ આપણે હમણાં આવ્યા છીએ અને ક્રિએટિન બનાવી લીધું છે. ચાલુ કરવાનું છે વર્કઆઉટ. બકાલું ને સંજીવબેન બટેકા લઈ આવ્યા છે. તો ભાઈ બકરો લેવા લગભગ 4:30 વાગે ગયા હતા. 5 ને 6:30 જેવું થાય છે ભાઈ. હમણાં આવ્યા છીએ આપણે. ફૂલ સન્ડે વાઇબ. રવિવારો એટલે આમ જો કે માર્કેટમાં મજા તો બહુ આવે ભાઈ, પણ થકાઈ જાય થોડું ઘણું. લેવાનું ઘણું હોય તો બકાલું લેવું આ એક બહુ રચનાત્મક વસ્તુ છે યાર. નાનકી નાનકી વસ્તુ બધે યાદ કરવી અને આ બધી એવી વસ્તુ છે ભાઈ ખરેખર તમે
જે દૂર રહેતા હોય ઘરથી તો વધારે મતલબ ખુદ માટે ખરીદારી કરવી અને ઘરના બધા માટે ખરીદારી કરવી આમાં ડિફરન્સ તો છે, પણ તમે કરતા શીખો મજા બહુ આવે ભાઈ. અને વસ્તુની ક્વોલિટી વસ્તુ વિશે બધું તમે જાણો કે એક જ વસ્તુનો અલગ અલગ ભાવે હોઈ શકે ભાઈ. સો યસ ઇઝ ક્વોલિટી. તો મતલબ ડિફરન્સ ને માર્કેટ કરતા શીખવું પડે ભાઈ ધીરે ધીરે. આ એક એવું વસ્તુ છે જે ધીરે ધીરે તમે શીખો તો મજા બહુ આવે. હું લગભગ 3 વર્ષથી 4 વર્ષથી બકાલું લઉં છું. પેલે મમ્મી ભેગો જતો હતો, પછી ધીરે ધીરે ખુદ એકલો જવા માંડ્યો. તો આ એક એન્જોય ફન નું વસ્તુ છે ભાઈ. અને તમને જાણવા જડે, જોવા જડે. જોઈન્ટ ફેમિલીમાં હોય એટલે બહુ ઓછું એવું થાય ભાઈ. તો કે ગામડાના લગભગ પુરુષ ને અંદર આ એક વસ્તુ હોય જ ભાઈ લેવાનું. તો ભાઈ આપણે ક્રિએટિન લઈ અને આવ્યા છીએ ઉપર. હમણાં જે છે આપણો બેક ડે, કે કાલ જીમમાં આપણે ગયા હતા એટલે બેકનો વર્કઆઉટ એવું કર્યું હતું, પણ એ વિડીયો આપણે પછી નાખશી. તો લેટ્સ ગો બેક ફોર ઇઝી મોમેન્ટ. Yes. બેક પણ કરી શકીએ છીએ આ રીતના. The exercise is finished. હાલો ખાવા. આ છે આપણું સાંજનું ખાવાનું ભાઈ. આજે ચિકનમાં સંજુબેને બનાવી દીધું છે આપણે. બાકી તો છે કોબી, ફૂલકોબી, અને આપણે એક રોટલો ખાઈ જશે આજે.
સવારે છે આપણો ડાયટથી ઓફ ડે એટલે ટોટલ ખલાસ કરી નાખશે આપણે ટાણે. ચાલો ખાવા.